13 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે। સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાત બાદ પંજાબ હરિયાણાના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઈ છે, જેથી તેમને દિલ્હી તરફ જતા અટકાવી શકાય। આંદોલનને જોતા હરિયાણામાં કડક નિયંત્રણો મુકાયા છે, તો હરિયાણા સરકારે રાજ્યના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે। અંબાલા, જીંદ, કુરુક્ષેત્ર, હિંસાર, કૈથલ, ફતેહાબાદ અને સિરસામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકાયો છે। આ તમામ જિલ્લાઓમાં 11 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:30 વાગ્યા સુધી મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે। અંબાલામાં બેરિકેડ, પથ્થર, રેતીથી ભરેલા ટીપર અને કાંટાળા તાર લગાવીને સરહદને આંશિક રીતે સીલ કરી દેવાઈ છે। પંજાબ હરિયાણાની સરહદો સીલ કરી દેવાઈ છે, તો અંબાલાની બોર્ડર પર સીલ કરી દેવાઈ છે। હરિયાણાના ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે। ચંદીગઢને અડીને આવેલા પંચકુલામાં કલમ 144 લાગુ કરાઈ છે। સરઘસ પ્રદર્શન, પગપાળા અથવા ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનો સાથે માર્ચ પાસ્ટ કરવા પર પ્રતિબંધ મુકાયો છે। કોઈપણ પ્રકારની લાકડીઓ, સળિયા અથવા હથિયારો સાથે રાખવાની પણ મનાઈ ફરમાવાઈ છે। દિલ્હીમાં ખેડૂતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે બેરિકેડ્સની સંખ્યા વધારી દેવાઈ છે। અહીં ટાયર કિલર, ક્રેન, હાઇડ્રોલિક મશીન, વોટર કેનન, કન્ટેનર અને મોટા પથ્થરો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। ઘગ્ગર નદીને ઊંડાણમાં ખોદી દેવામાં આવી છે, તો સાથે જૂના પુલને તોડી દેવાયો છે। પોલીસ દળની સાથે સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ તૈનાત કરાઈ છે। અન્ય રાજ્યોમાંથી અર્ધલશ્કરી દળોની 12 ટુકડીઓ, જેમાં આશરે 850 જવાન છે, તે પણ પહોંચી ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।